તો ગાઈઝ અમે મિની પાવાગઢથી નીકળી ગયા છીએ. તો મિની પાવાગઢથી બીજા નવા બ્લોગની શરૂઆત કરી છે. તો હવે જઈએ નવી જગ્યાએ. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ચેનલમાં નવા હો તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા નવા વિડીયો આવતા રહેશે તો જોવાનું ભૂલશો નહીં. આપણે મિની પાવાગઢથી નીકળીને એક નવી જગ્યા છે ત્યાં જઈએ છીએ. તેના માટે અમારે વિડીયો પૂરો જોવો પડશે. સુંદર મજાનું લોકેશન છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદ ચાલુ છે અને અહીંયા આપણે આવતા જમવા બહાર હતા તો તમે જમવા માટે સકલેખાના બે હોટલ શોધતા હોય તો આ આવકાર હોટલે અવશ્ય મુલાકાત લઈએ. ગાઈસ કાલે તમે લોકેશન જો એક નંબર લોકેશન છે. આ લોકેશન જોવા માટે તમારે ચાંપડ જવું પડશે. ત્યાં બ્રહ્માણી માતાનું મંદિર છે ડુંગર ઉપર. આ સાબરમતી નદી છે. તમને નજારો બતાવે જોવો લોકેશન જોવો મસ્ત હા પાઇસ નો પકડો કેવી જાય મસ્ત લોકેશન આ બાજુ નથી આ પુલ છે. આ સાબરમતી નદી છે. ગાઈસ તમે ખાલી નજારો જુઓ. જે પ્રી વેડિંગ માટે તો એક નંબર લોકેશન હે. રેસની તૈયારી થઈ રહી છે. શૂટિંગ ચાલી રહ્યું છે. મારે તો હાલ રીલ્સ ઉતારવાની નહીં. તો કેવું લાગ્યું લોકેશન? बहुत ही अच्छा ठंडा तो મિત્રો અહીંયાથી હવે નીકળી આપણે જે લોકેશન પર જવાનું છે ત્યાં જઈને સુંદર મજાનું મંદિર છે ત્યાં જઈને બતાવીએ. તો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવીએ. ફાઇનલી અમે જે લોકેશન ઉપર આવવાના હતા તે પહોંચી જવા આવ્યા છીએ. તો કાચો રસ્તો છે તેનો. ચાલુ
વરસાદ પણ ચાલુ છે અને લોકેશન મસ્ત છે, નજારો પણ મસ્ત છે. પિંકી ગીત બંધ નજારો જોવો એનો. જો ગાઈસ ડુમ્મસ ડુમ્મસ છે ડુમ્મસ. ક્યાં હવે છે ઊભું રાખવાનું. હા આગળ પાછું છે તું. તો ગાઈસ આપણે આવી ગયા છે ચાંપડ, જ્યાં બ્રહ્માણી માતાનું મંદિર છે. સુંદર મજાનું પહાડ ઉપર આવેલું છે. તમને નજારો બતાવું. અંદર ગુપસુપ ચાલુ છે. એમ કે શું કહ્યું ફોનમાં પડી છીએ. તો ગાઈસ ગાડી જાય એટલે ચડાવીએ છીએ. તો આપણે ચાંડા પહોંચી ગયા છીએ બ્રહ્માણી માતાના મંદિરે. અહીંયાથી આપણે ટ્રેકિંગ કરીશું અને જઈશું ઉપર. જે આપણે પાછળ દેખાય છે ને માતાજીનું મંદિર, ત્યાં જવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા છત્રી બત્રી ખુલી ગઈ છે. વરસાદ તો આવતો નહીં. વરસાદ આવો પાઈસ ને લે લડો. તો ગાઈસ ટ્રેકિંગ ચાલુ. પિંકી પિંકી હાલતી કેડે પકડી જોઈ લેજો. ઊંડા ગોડમાં થઈ ગયો વડી. આરી ચાપટ બ્રહ્માણી માન મંદિર. સ્કેનર કરું લોકેશન જો ગાઈસ એટલે જવાનું આટલા જવાનું ફરીનો આખું રાઉન્ડ મારવાનું. પકડ તો એક વાત તને પકડજે આ બોટલ. ચાપટ બ્રહ્માણી માન. ચલો ચલો કો ચલો બાપુ કહેજે માં પાપુ જપુ ગયા ચલો. આ સુંદર મજાનું લોકેશન છે. આજુબાજુ સુંદર જંગલ છે અને માતાજીનું મંદિર મસ્ત ઉપર આવેલું છે. જઈને આપણે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. મજા આવે. મજા નથી. ચલો શરમાઈ ગયો. ચલો પિંકી કેવું લાગે? એની કોડીને માથા પર મેકુની મો છે રે તેરવન એનો બેન માથા પર મારા મારા મારી કોડીને હવે ખાઈસ તો લે ઊંધો. અહીંયાથી આપણે ઉપર જઈએ છીએ. લાવો તો કેટલું છે કાઠવું હવે ચડવું કાઠવું. આપેલું રહ્યું ને એવું તો મજા. હા એ રોડ બને એવું લાગો.
લાઈવ ચડો ચડો આ શું આવતું આજે બાજુ મસ્ત વાત તને મને તેડો માં દીકરો માં દીકરો મને તેડો મમ્મી મારે 10 સરી કોણ તો હું તને તો ગાઈસ આજુબાજુ સુંદર મજાનો નજારો છે, મસ્ત લોકેશન છે અને તમે અહીંયા આવો તો તમને ખૂબ જ મજા આવશે. પણ આગળ લોકેશન પર આવો તો મહેરબાની કરીને ગંદકી કરવી નહીં. આ લોકેશન જુઓ, તમે નજારો જુઓ, મસ્ત ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે અને ત્રણ બેન પણ આવી રહી છે. એટલું સુંદર મજાનું લોકેશન. ટાપુ કેવું છે? કેવું કાંઈ કેવું મસ્ત કેવો ખાઈ આપણે શું જવાનું પહેલા જવાનું ધાબા પર જવું પડશે. અમારે એક મેમ્બર થાકી ગયું છે, સસરી ઉઠતું ઉઠતું આવે છે અને થાકી ગયું છે. થાક લાગે થાચી જઈએ ને મેં જ વિચાર કર્યો અધો રેલગાડી આને અમે ચૂડેલ છે. તમે શું કહો છો? કમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અમારી ફિલ્મથી કોમેન્ટ કરીને લોકેશન જોવું હોય પાછળ ફરી કહો. એક નંબર પિંકીભાઈ કેવું હોય? બેસ્ટ. બેસ્ટ. ફરી અવાય? યસ યસ. તમે થાકી જાઓ તમને ના લાવાય. રોડનું કામ ચાલુ છે. મમ્મી પ્રશ્ન મેં કઈ અત્યારે તમે ગાડી ઉપર આવી નથી શકે એટલે અમે નીચે મેલીને આવે છે. તમારે જો ત્યાંનો ટાબરીઓ મોટો બધો અમારા કશું વાહને સેમિનાર વધારે અરે ટ્રેકિંગમાં ચાલી જાય હોય બધો તો ફ્રેન્ડ તમે નજારો જો, મસ્ત નજારો છે, વાદળ છે અને ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે. મોરલો પણ બોલી રહ્યો છે જો, અને અત્યારે મોરલી આવી રહી છે. હા નજારો નજારો જો, નજારો જો. તો ગાઈસ આપણે ફરી રહ્યા છે વાદળોની અંદર. શું નજારો છે. તમારી કાર સેટ નીચે છે. જેમાં જેમાં પેલા જો પેલું લઈ લો, પેલું સત્રણ લઈ લો, મસ્ત લાગે. મોસમ હે તો આપણે વાદળામાં છીએ. ઇને છત્રી લઈ ખવાઈસ તું અમે છત્રી લઈને હું પડું. લોકેશન કેવું છે? મસ્ત મજા આવી છે. લાડો લાડો ચલો ઉપર મારે કોઈ કેવું છે? મસ્ત લાડો જો. હવે આપણે વાદળામાં કાયદેસર વાદળામાં આવી ગયા. લઈ લેજો બાટલો રંગ હું આવું ભરી લઈશ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રાજેશ્વરીમાં બ્રહ્માણી માતાના ટેમ્પલે. જે ઉપર દેખાય છે એ બ્રહ્માણી માતાનું ટેમ્પલ છે. અહીંયા થોડી સીડીઓ લગભગ 101 પગથિયા છે, વધારે નહીં હોય. અહીંયા તમારે જે ઉપર ચડવાનું છે તે આ રોડ બને, રસ્તો બનવા કામકાજ ચાલુ છે. તમે આવો તો અહીંયા એકદમ સુંદર મજાનું લોકેશન છે. તમે અહીંયાનો નજારો જુઓ. આપણે હાલ વાદળોની વચ્ચે છીએ તો તમને નીચેનો સાફ દેખાય નહીં, પણ તમે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો. આ મહેસાણા જિલ્લામાં ચાંડપ ગામમાં આવેલું છે અને સુંદર મજાનો નજારો છે. ઉપર જઈએ અહીંયા ઉપર જઈએ આપણે. અહીંયા મજાક મસ્તી સાથે ઉપર ચડીએ છીએ. સુંદર મજાનું મંદિર છે. અહીંયા જઈએ મા બ્રહ્માણી માતા દર્શન કરી અને તમને પણ કરાવી.
ચૂડેલો છે કે છે તમારે નહીં મળવું અમારે તેરી બસતા રહો હાલ તો વધારો તો આવો ચૂડેલો લીધી એમ? અરે ઢગલા આપણે વાદળોમાં ફરીએ વાદળોમાં વરસાદ ફૂલ ચાલુ હો હા જે ના હોય એ જ હોય ચડી જા બેટા ના સાબુને ટક્કર મારે એવું કે ભાઈ હા પપ્પા તો આખા પલ્લે દીધી જય દીકરા આપણે પહોંચી ગયા મા બ્રહ્માણી માતાના મંદિરે ચાંડપ અને લોકેશન એક નંબર છે હા હા અહીંયા પર જઈએ तो मेरे को उतरा तो है આ સુંદર મજાનું મંદિર છે અહીંયા તમને દર્શન કરાવીએ ચપ્પલ કાઢી દઈએ અમારા રાજેશ્વરી માતાનું મંદિર છે બ્રહ્માણીમાં બ્રહ્માણી થાય જય બ્રહ્માણી માં મારી વાડી તમે આવતા આવતા મને હેરાન થઈ છે કાંઈ પલડી રહ્યા તો બધી તો સ્કેન મૂક્યું કમ્પ્લીટ વાદળમાં આવી ગયું તો ગાય અમે વાદળમાં આવી ગયા છીએ સ્વર્ગમાં આવી ગયા સ્વર્ગમાં અમે તો ગાય અમે બ્રહ્માણીમાના મંદિર આવી ગયા છે ચાપડ અને અમારો વિડીયો અહીંયા એન્ડ થાય છે તો અમારા બ્લોગમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમને નવું લોકેશન તમારે આજુબાજુનો હોય તો મોકલજો તો તમને આ લોકેશન સારું લાગ્યું તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દઈશું અને જો નવી નવી જગ્યામાં જોવા માટે તમે તમારા આજુબાજુ કોઈ નવી જગ્યાઓ તો કોમેન્ટ કરજો અમે તે જગ્યાની મુલાકાત અવશ્ય લઈશું જય માતા. હાલ દેખાય